નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા આખોલ 4 રસ્તા પાસે વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્વારા રામદેવ પીર પદયાત્રીઓ માટે 12મા વર્ષનો સેવા કેમ્પને ખુલ્લો મુકાયો। ડીસા નજીક આખોલ 4 રસ્તા પાસે વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્વારા રામદેવ પીર જતા પદયાત્રીઓ માટેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ 12મા વર્ષે સેવા કેમ્પ શરૂ કરાયો છે। દર વર્ષે વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્વારા રામદેવ પીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। ત્યારે ગત રોજ રવિવારના ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, લાખણી માર્કેટયાર્ડના ચેરમેન નારણભાઈ દેસાઈ, વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના અધ્યક્ષ નરસિંહભાઈ કોલા, ટેઢાલ ભુવાજી, પરબતભાઈ નાગફણા સહિત સમાજના આગેવાનો, યુવાનો અને વિહોતર ગ્રુપના તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સેવા કેમ્પનો પ્રારંભ થયો હતો। પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં ચા, નાસ્તા સહિત 2 ટાઈમ જમવાની વ્યવસ્થા તથા પદયાત્રીઓ માટે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। દાતાઓના સહયોગથી સતત 12મા વર્ષે સેવા કેમ્પનો શુભારંભ થતાં વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના સદસ્યો દ્વારા સેવા કરવામાં આવી છે। ત્યારે પદયાત્રિકોને સેવા કેમ્પનો લાભ લેવા વિહોતર ગ્રુપ બનાસકાંઠા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।